વેલ્યુએશન પ્રોફેશનલ્સ આજે આપણે રિયલ એસ્ટેટના એક એવા પરિમાણ વિશે વાત કરીશું જે જમીનની સપાટીથી ઉપર આકાશમાં અને નીચે પાતાળમાં ફેલાયેલું છે. મોડ્યુલ 56 વેલ્યુએશન ઓફ એર રાઇટ્સ એન્ડ સબટરેનિયન સ્પેસીસ. શહેરોમાં જમીનની અછતને કારણે હવે વેલ્યુએશન માત્ર હોરિઝોન્ટલ રહ્યું નથી. આ મોડ્યુલ આપણને 3 ડાયમેન્શનલ પ્રોપર્ટી રાઇટ્સ સમજવામાં મદદ કરશે. એક સિનિયર વેલ્યુઅર તરીકે તમારે 3D પાર્સેલિંગની સાથે તેના ઉપયોગ માટે લાગતા સ્ટ્રક્ચરલ કોસ્ટ અને લીગલ કન્સ્ટ્રેન્ટ્સનું ઊંડું વિશ્લેષણ કરવાનું છે. નંબર 1. કોન્સેપ્ચ્યુઅલ ફાઉન્ડેશન. 3D પ્રોપર્ટી રાઇટ્સ. એર રાઇટ્સ. હવાઈ અધિકાર. આ ક્યુજસ એસ્ટ સોલમ એજસ એસ્ટ ઉસ્કુએ અદ કેલમ સિદ્ધાંત પર આધારિત છે, એટલે કે જેની જમીન છે તેનો આકાશ સુધી અધિકાર છે. આધુનિક સમયમાં આ ડેવલપમેન્ટ પોટેન્શિયલને જમીનથી અલગ કરીને વેચવાની ક્ષમતા છે, જેને આપણે ભારતમાં TDR એટલે કે ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઇટ્સ તરીકે ઓળખીએ છીએ. ભૂગર્ભ સ્પેસ. પાર્કિંગ, મેટ્રો ટનલ કે અંડરગ્રાઉન્ડ મોલ્સ માટે વપરાતી જગ્યા. અહીં વેલ્યુએશનમાં કુદરતી પ્રકાશ અને એક્સેસની મર્યાદાઓને કારણે ઉપરની જમીન કરતાં અલગ ડિસ્કાઉન્ટ રેટ લાગે છે. જજમેન્ટ શેપિંગ. અહીં વેલ્યુએશન માત્ર એરિયા પર નહીં પણ કન્સ્ટ્રક્ટેબિલિટી પર આધારિત છે. જો જમીન નીચે સખત ખડક હોય તો બાંધકામ ખર્ચ વધશે અને આર્થિક વેલ્યુ ઘટશે. નંબર 2. લીગલ અને રેગ્યુલેટરી લિંકેજ. ધી ઇઝમેન્ટ્સ એક્ટ 1882. હવા અને પ્રકાશના અધિકારો માટે આ પાયાનો કાયદો છે. ધ મેટ્રો રેલવેઝ એક્ટ 1978. અંડરગ્રાઉન્ડ ટનલ માટે જમીન સંપાદન અને વળતરના કડક નિયમો નક્કી કરે છે. ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ. IVS 400 જમીન અને મકાનના હિતોનું વિભાજન કેવી રીતે કરવું તે દર્શાવે છે, જ્યારે RICS રેડબુક આને સ્પેશિયલાઇઝ્ડ એસેટ્સ ગણે છે. જો અંડરગ્રાઉન્ડ સ્પેસમાં ફાયર સેફટીના નિયમોનું પાલન ન હોય તો તેની વેલ્યુ નકારાત્મક એટલે કે લાયબિલિટી પણ હોઈ શકે. નંબર 3. માર્કેટ ઇન્ટેલિજન્સ અને રિસર્ચર ટ્રેપ્સ. રિસર્ચર ટ્રેપ. માત્ર FSIની ગણતરી કરવી પણ તેની પાછળના એન્જિનિયરિંગ ખર્ચ એટલે કે સ્ટ્રક્ચરલ સપોર્ટને નજરઅંદાજ કરવો. એર રાઇટ્સ ત્યારે જ આર્થિક રીતે સદ્ધર બને છે જ્યારે જમીનના ભાવ અત્યંત ઊંચા હોય. બિહેવિયરલ બાયસ. વેલ્યુઅર્સ ઘણીવાર અંડરગ્રાઉન્ડ સ્પેસને ફ્રી બેનિફિટ ગણે છે, પણ હકીકતમાં તેની મેન્ટેનન્સ અને ઇન્સ્યોરન્સ કોસ્ટ અત્યંત ઊંચી હોય છે. નંબર 4. ફાઇનાન્શિયલ લોજિક અને સ્તર મૂલ્ય. નાણાકીય ગણતરીમાં સૌથી મહત્વનું ઇન્ક્રિમેન્ટલ કોસ્ટ છે. ઉપરનો વધારાનો માળ બાંધવા માટે નીચેના માળમાં જે સ્ટ્રક્ચરલ મજબૂતી કરવી પડે તેનો ખર્ચ વેલ્યુમાંથી બાદ થવો જોઈએ. ડેપ્થ ડિસ્કાઉન્ટ. સામાન્ય રીતે અંડરગ્રાઉન્ડ સ્પેસની વેલ્યુ સપાટીની વેલ્યુના 20થી 50% વચ્ચે રહે છે. ડિફેન્સિબિલિટી. ઓડિટ દરમિયાન તમારે સ્ટ્રેટમ વેલ્યુ સાબિત કરવી પડશે, જેમાં એર, સરફેસ અને અંડરગ્રાઉન્ડ ત્રણેય સ્તર માટે અલગ રિસ્ક રેટ વાપરવો અનિવાર્ય છે. નંબર 5. વેલ્યુએશન જજમેન્ટ અને પ્રેક્ટિકલ સિનેરિયો. ટેકનિકલી એર રાઇટ્સ 80% વેલ્યુ ધરાવી શકે, પણ જો સ્ટ્રક્ચરલ સ્ટ્રેન્થનિંગનો ખર્ચ જંગી હોય તો તેની વેલ્યુ 0 પણ હોઈ શકે. સિનેરિયો. મેટ્રો ટનલ. જો તમારા પ્લોટની 20 મીટર નીચેથી ટનલ જાય છે તો જમીનને નકામી ગણવાને બદલે માત્ર ફાઉન્ડેશન રિસ્ટ્રિક્શન માટે 10થી 25% વ્યાજબી ડિસ્કાઉન્ટ આપવું જોઈએ. સિનેરિયો. રેલવે એર રાઇટ્સ. લંડન કે ન્યૂયોર્ક જેવા શહેરોમાં રેલવે ટ્રેક ઉપર બિલ્ડિંગ બનાવવા માટે ડેકિંગ કોસ્ટ એટલે કે સ્લેબ ભરવાનો ખર્ચ બાદ કર્યા પછી જ એર રાઇટ્સની કિંમત નક્કી થાય છે. નંબર 6. રેડ ફ્લેગ્સ અને લિટિગેશન રિસ્ક. સ્ટ્રક્ચરલ ઓબ્સોલેસન્સ. જો પાયાનું બિલ્ડિંગ નબળું હોય તો ઉપરના એર રાઇટ્સની વેલ્યુ 0 ગણવી જોઈએ. ઝોનિંગ એમ્બિગ્યુઇટી. જો લોકલ GDCRમાં વર્ટિકલ સબડિવિઝનના નિયમો સ્પષ્ટ ન હોય તો વેલ્યુએશન વિવાદમાં ફસાઈ શકે છે. ઓડિટ રિજેક્શન. જો તમે ડેપ્થ ડિસ્કાઉન્ટ કે હાઇટ પ્રીમિયમ માટે કોઈ માર્કેટ એવિડન્સ ન આપ્યા હોય તો રિપોર્ટ રિજેક્ટ થશે. કેસ સ્ટડી. મુંબઈ બેલેન્સ FSI TDR. મુંબઈની જૂની બિલ્ડિંગના બેલેન્સ FSIનું વેલ્યુએશન કરતી વખતે એ સમજાયું કે એર રાઇટ્સની વેલ્યુ સ્થિર નથી, તે સરકારી ડેવલપમેન્ટ પ્લાન સાથે બદલાય છે. TDR માર્કેટમાં ભારે અસ્થિરતા હોવાથી ટાઈમ કરેક્શન ફેક્ટર અહીં ગેમ ચેન્જર સાબિત થયો. લર્નિંગ એ છે કે સ્ટ્રક્ચરલ ફિઝિબિલિટી રિપોર્ટ વગર એર રાઇટ્સનું વેલ્યુએશન કરવું એ મોટું પ્રોફેશનલ જોખમ છે.
અંતે ભવિષ્યનું વેલ્યુએશન 3Dમાં છે. તમારી એક્સપર્ટાઇઝ ત્યારે જ સાબિત થશે જ્યારે તમે જમીનની સીમાઓની ઉપર અને નીચે રહેલી આર્થિક શક્યતાઓને સચોટ રીતે મૂલવી શકશો. શું તમે ઈચ્છો છો કે હું તમારા આગામી પ્રોજેક્ટ માટે 3D સ્ટ્રેટમ વેલ્યુએશન કેલ્ક્યુલેશન શીટ અને સ્ટ્રક્ચરલ રિસ્ક અસેસમેન્ટ ચેકલિસ્ટ તૈયાર કરી આપું?